રાજકોટની વાત કરીએ તો રાજકોટની અંદર પહેલા જ વરસાદે તંત્રની પોલ છતી કરી નાખી છે, જેમાં શહેરના અનેક વિસ્તારોના રોડ રસ્તાઓ બિસ્માર હાલતમાં જોવા મળી રહ્યા છે અને તેને જ કારણે વાહન ચાલકોને ભારે હાલાકી ભોગવવાનો વારો આવ્યો છે। રિદ્ધિ સિદ્ધિ નાળા પાસેના રસ્તામાં ખાડા રાત જોવા મળી રહ્યો છે, ત્યારે કોંગ્રેસ દ્વારા તે ખાડાઓને પૂરવાનું કામ કરવામાં આવ્યું હતું। આ સાથે જ રાજકોટ મ્યુનિસિપલ કોર્પોરેશન અને હાઈવે ઓથોરિટીની કામગીરી ઉપર કોંગ્રેસે અત્યારે અનેક સવાલો ઊભા કર્યા છે। વરસાદની શરૂઆત થઈ ચૂકી છે અને આ વરસાદ બાદ કહી શકાય કે રાજકોટની પ્રી મોન્સૂનની કામગીરી ઉપર ક્યાંક જે તેના ખુલ્લ પર્દાફાશ છે તે થયા છે। ચોક્કસથી હું આપને દ્રશ્ય દેખાડવા માંગીશ। આ રાજકોટના કોઠારીયા રોડના દ્રશ્યો છે કે જ્યાં હાલ અત્યારે જે રોડ ઉપર અત્યારે મસમોટા ખાડા પડ્યા છે અને ખાડાના કારણે લોકો છે હેરાન પરેશાન છે। આક્રોશ છે તે સ્પષ્ટપણે સ્થાનિકોમાં દેખાઈ રહ્યો છે, આ સાથે કોંગ્રેસમાં પણ દેખાઈ રહ્યો છે। આપણી સાથે રંજીત મુંડવા છે, એમની સાથે વાત કરશું, તેઓ શું કહી રહ્યા છે। રંજીતભાઈ, શું કહેશો, કેટલા સમયથી આ ખાડા છે અને ખાસ કોંગ્રેસ તરફથી એક આશ્ચર્યજનક કાર્યક્રમ આપવામાં આવ્યો? નેશનલ હાઈવે ઓથોરિટી ઇન્ડિયા અને મહાનગરપાલિકાની બેયની જવાબદારી સાથેનો સંયુક્ત રોડ ગોંડલ રોડની ચોકડીથી હુડકો ચોકડી સુધીના રોડ પર એટલા મસ્ત મોટા એક દોઢ ફૂટના ખાડા પડી ગયા હોય। આપણે આ દ્રશ્યો વિઝ્યુઅલમાં તમે બતાવી શકો છો કઈ રીતે છકડો ઊંધો પડ્યો છે। ભૂતકાળની અંદર 2 દિવસ પહેલાં એક વ્યક્તિ પોતાના બાઇક સાથે જતો તો માથામાં પણ ઈજા થઈ છે। ગઈ સાલ આ જ રોડ ઉપર 1 થી 2 વ્યક્તિના મૃત્યુ પણ થયા છે। ત્યારે નેશનલ હાઈવે ઓથોરિટી ઇન્ડિયા અને મનપા દ્વારા અહીંયા સામાન્ય વરસાદમાં જો ધ્યાન દેવામાં ન આવતું હોય ત્યારે આવડા ખાડા પડી ગયા હોય તો એક સાથે 5 થી 6 ઇંચ વરસાદ પડે તો ત્યારે કઈ પરિસ્થિતિ સર્જાય, એ તાગને તાગી અને કોંગ્રેસ દ્વારા આજરોજ અહીંયા તમામ રસ્તાઓ બુરવામાં આવ્યા છે। ખાડાઓ પોતાના સ્વખર્ચે મેટલ મગાવી અને જેથી કરીને કે હજારો વાહન ચાલકો અહીંથી નીકળતા હોય, પ્રસાર થતા હોય છે। કોકને ક્યાંક જવું હોય, હોસ્પિટલ જેવા કામો હોય ત્યારે પણ પોતાની ઉતાવળમાં વ્યક્તિનું વાહન ફગી જતા એક્સિડન્ટ થતા હોય ત્યારે ખાડાઓ બુરી અને લોકોને હેરાનગતિ ન થાય, એક હેતુથી આજે રાજકોટ શહેર કોંગ્રેસ સમિતિ, ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના આગેવાનો શું કહેશો હવે આ મુદ્દાને લઈને કોંગ્રેસ હવે કઈ રીતે ફ્રન્ટમાં આવશે? કારણ કે માત્ર આ વિસ્તાર નહીં પણ અનેક વિસ્તારમાં ખાડા પડ્યા છે। રાજકોટ ખાડાનગર થઈ ગયું છે। છેલ્લા 10 દિવસથી અમે પોલીસ કમિશનરને રજૂઆત કરવા જાય છે તો અમને રજૂઆત પણ કરવા નથી દેતા અને ખોટી નવા જે કાયદા થયા છે એ મુજબ ધરપકડ કરે છે। અમે એમને કહેવા મ્યુનિસિપલ કમિશનરને પણ ગયા છીએ, મ્યુનિસિપલ કમિશનરનો વાંક નથી, પણ ઉપરથી આવવું હોય તો રાજકોટ નહીં પૂરા ઇન્ડિયામાં 500 કમલમ ઓફિસ જે થઈ છે ને અહીંયા ફંડ મોકલવું પડે એટલે અહીંયા પ્રજાને કોઈ કામ નથી થતા, એ ફંડના કામ થાય છે। પ્રી મોન્સૂનમાં કરોડો રૂપિયાની કામગીરી થાય છે। જોઈ લ્યો આ 2 ઇંચમાં કરોડો રૂપિયા ક્યાં ચવાઈ ગયા, આટલો ભ્રષ્ટાચાર છે। અને આ રાજકોટ ખાડાનગર થઈ ગયું છે। રાજકોટ સ્માર્ટ સિટી નથી રહ્યું, હવે ખાડાનગર થઈ ગયું। એ બચાવવા માટે અમે ભવિષ્યમાં આ રસ્તો ફરીથી ક્યાંક બનાવવામાં આવે જેથી કરીને લોકોને જે વાહન ચાલકોને જે હાલાકી પડે છે અને ખાસ તો જે અકસ્માત થાય છે તે અકસ્માત ન થાય અને ખાસ આ પ્રકારની જે ઘટના, જે દુર્ઘટના જે વારંવાર થાય છે તે અટકી શકે। કેમેરા પર્સન લલિત વ્યાસ સાથે